ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું એકસાથે આજે 4 મેના રોજ પરિણામ જાહેર કરાયું હતું। તેમાં આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થવા પામ્યું છે। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા મે 2026માં લેવાયેલી પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6,20,000 પરીક્ષાર્થી હતા। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું। 1,32,000માંથી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। ए ग्रुपમાં 695 विद्यार्थी, बी ग्रुपમાં 764 विद्यार्थीओ અને 98% સાથે ए ग्रुपના કુल 1233 અને बी ગ્રુપમાં 1563 વિદ્યાર્થીઓ પાસ થયા છે। 12 સાયન્સના 4 મુખ્ય વિષયમાં સૌથી વધુ પરિણામ મેથ્સનું એટલે કે ગણિત 92.76% આવ્યું છે, જ્યારે 88.91% સાથે બાયોલોજી બીજા નંબરે તો 85.94% સાથે કેમિસ્ટ્રી ત્રીજા અને 85.27% પરિણામ સાથે ફિઝિક્સ ચોથા ક્રમે છે। ધોરણ 12 કોમર્સના મુખ્ય 4 વિષયમાં સૌથી વધુ અર્થશાસ્ત્રનું 58.24%, વાણિજ્ય વ્યવસ્થા 97.10% રિઝલ્ટ સાથે બીજા નંબર પર છે। 55.32% રિઝલ્ટ સાથે એકાઉન્ટ ત્રીજા અને 93.40% પરિણામ સાથે આંકડાશાસ્ત્ર ચોથા ક્રમે છે। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું છે। 1,32,000માંથી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ए ग्रुपમાં 695 विद्यार्थी, बी ग्रुपમાં 764 विद्यार्थी અને 98% સાથે ए ગ્રુપના કુલ 1233 અને बी ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થવા પામ્યા છે।